જય ધન્વંતરી, હું ડોક્ટર ઋત્વી ભાલોડિયા. આજે હું તમને ચ્યવનપ્રાશ વિશે થોડી માહિતી આપું તો ચ્યવનપ્રાશનું વર્ણન આચાર્ય ચરકે પોતાની ચરક સંહિતામાં રસાયણ અધ્યાયમાં કરેલું છે. ચ્યવનપ્રાશ એ 36 પ્રકારની વિવિધ ઔષધિઓનો ઉકાળો, દેશી આમળા, શુદ્ધ ગાયનું ઘી તેમજ સાકરમાંથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બનાવવામાં આવે છે. હવે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ચ્યવનપ્રાશના ફાયદાઓ શું છે? તો ચ્યવનપ્રાશનું નામ ચ્યવન નામના ઋષિના નામ પરથી પડ્યું છે. વૃદ્ધાવસ્થા દરમિયાન આ ચ્યવન ઋષિએ ચ્યવનપ્રાશનું સેવન કર્યું હોવાથી તે ફરીથી યુવાન થયા હતા. તેથી જો આપણે ચ્યવનપ્રાશનું સેવન કરીએ તો અકાલે વૃદ્ધાવસ્થાના લક્ષણો જેવા કે ચામડીમાં કરચલીઓ પડવી, વાળ સફેદ થવા વગેરે જોવા મળતા નથી. આ ઉપરાંત શરીરના વર્ણમાં વૃદ્ધિ થાય છે, પાચન શક્તિ સુધરે છે. આ અવલેહ ઉત્તમ શક્તિદાયક અને રસાયણ છે. તેમજ બુદ્ધિ શક્તિ અને યાદ શક્તિમાં વધારો થાય છે અને દીર્ઘ તેમજ સ્વસ્થ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ચ્યવનપ્રાશનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેથી તે આપણા શરીરને નાના મોટા અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ચ્યવનપ્રાશના સેવનથી વારંવાર થતા શરદી, ઉધરસ અને તાવમાં પણ ખૂબ ફાયદો થાય છે. આ ચ્યવનપ્રાશનું સેવન નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ કરી શકે છે. તેમજ ગર્ભવતી મહિલાઓ પણ ચ્યવનપ્રાશનું સેવન કરી શકે છે. હવે ચ્યવનપ્રાશનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ? તો શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ચ્યવનપ્રાશનું સેવન તમારી જઠર અગ્નિના બળ મુજબ એટલે કે પાચન શક્તિની ક્ષમતા મુજબ કરવું જોઈએ. એટલે કે જો સવારમાં નરણા કોઠે ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે તો તે બપોર સુધીમાં પચી જાય તેટલી માત્રામાં કરવું જોઈએ. તો મિત્રો, શિયાળાની આ ઋતુ દરમિયાન ચ્યવનપ્રાશનું ભરપૂર સેવન કરો અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો તેમજ અકાલે આવતા વૃદ્ધાવસ્થાના લક્ષણોને અટકાવો. જય ધન્વંતરી.